અમદાવાદના કૃષ્ણનગરમાં આવેલી નોબલ હાયર સેકન્ડરી સ્કૂલને ડીઈઓએ નોટિસ આપી છે। ડીઈઓની કચેરીએ શાળાની મુલાકાત લેતા અનિયમિતતા જણાવી છે। શાળા પાસે બીયુ પરમિશન ન હોવાનું પણ સામે આવ્યું છે। ગ્રાન્ટેડ શાળામાં લેવામાં આવતી ફીમાં વિસંગતતા પણ જોવા મળી છે। ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા ફી, પ્રોજેક્ટ ફી લેવા અંગે શાળા પાસેથી ખુલાસો પણ મંગાવ્યો છે। ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં નિયમ કરતાં પણ વધુ ફી લેવાની ઘટનાઓ પણ સામે આવી છે। શાળા ખુલાસો નહીં કરે તો માન્યતા રદ કરવાની પણ નોટિસમાં સૂચના છે। શાળા સંચાલકોએ આ મામલે કશું પણ કહેવાનો ઇનકાર કર્યો છે। 8 ઓક્ટોબર સુધીમાં જવાબ રજૂ કરવાની ડીઈઓની આ નોટિસ પણ છે। નોબલ સ્કૂલ કૃષ્ણનગરમાં આવેલી છે। તેમાં સડન સરપ્રાઇઝ ચેકિંગમાં ઘણી બધી અનિયમિતતાઓ ધ્યાને આવી છે। અમારી શિક્ષણની ટીમ ત્યાં ઉપસ્થિત રહી ત્યારે એમાં 11-12 વિજ્ઞાન પ્રવાહની અંદર જેડબલઈ નીટના કોચિંગના ક્લાસીસ અને તેમાં એફઆરસી કરતાં વધુ ફી લેવામાં આવે છે તેવા જે છે પ્રાથમિક દ્રષ્ટિએ જે છે અહેવાલ પ્રાપ્ત થયા છે। સાથે સાથે શાળાની અંદર જે શૈક્ષણિક કાર્યમાં પણ ઘણી બધી ખામીઓ જોવા મળી છે। તો આ બાબતે અમે એમને નોટિસ આપી અને 8 તારીખે રૂબરૂ ઉપસ્થિત રહેવા માટે જણાવેલું છે। અમદાવાદના કૃષ્ણનગરમાં આવેલી નોબલ સ્કૂલને શહેર ડીઓએ નોટિસ પાઠવી છે। આ નોટિસ કારણદર્શક પાઠવવામાં આવી છે, જેમાં સ્કૂલમાં જ્યારે ડીઓ કચેરીથી અધિકારીએ નિરીક્ષણ કર્યું અને સ્થળની મુલાકાત લીધી તો ઘણી બધી અનિયમિતતા જણાઈ આવી। આ અનિયમિતતાની વાત કરીએ તો શાળા પાસે હાલના બાંધકામ મુજબનું બીયુ પરમિશન નથી, સક્ષમ અધિકારીઓનો નકશો પણ નથી, સાથે જ ગ્રાન્ટેડ શાળાના 2 શિક્ષકના હાજર પત્રકમાં ખાના ખાલી રાખવામાં આવ્યા છે અને સાથે જ શાળામાં લેવામાં આવતી ફીમાં પણ વિસંગતતા જોવા મળી છે। મહત્વની વાત એ છે કે ધોરણ 9 અને 11માં પરીક્ષા ફી, પ્રોજેક્ટ ફી લેવામાં આવે છે તે મામલે શાળા દ્વારા કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો। આ સાથે જ ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહના નિયમ કરતાં વધારે ફી પણ લેવામાં આવી છે। હાલ અમે શાળાના જે સંચાલક છે, પ્રિન્સિપલ છે, એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ તેમણે મીડિયા સમક્ષ કશું પણ કહેવા માટે હાલ ઇનકાર કર્યો છે। મહત્વની વાત એ છે કે જ્યારે ડીઓ કચેરીથી અધિકારીઓ અહીં મુલાકાત માટે આવ્યા ત્યારે કોમ્પ્યુટરના જે શિક્ષક છે તેમને કોમ્પ્યુટર વિષયનો ખાસ જ્ઞાન પણ ન હોય, નોલેજ ન હોય તે પ્રકારની સ્થિતિ પણ સામે આવી છે। આ સામે જ 8 તારીખ સુધીમાં શાળાને જવાબ રજૂ કરવા માટે ડીઓએ આદેશ આપ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।